મારા બાપાનો ડાયલોગ છે કે બાપ બાપ છે ને દીકરા દીકરા છે, પણ દીકરા પણ એક ટાઈમે બાપ બનશે ને બાપ પણ એક ટાઈમે દીકરા બનશે, એવું બધી. આઈ એમ અ સુપરમેન. હાલ બેટા ગાડી સાફ કર હરખે જોયું જ્યારે એની લવરનો બોલવા ગયો તો ત્યારે જોયું પાયથન બાપો તો ધ્યાનમાં છે તે આજે ગાડી દેખાડી દીધી. પણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જ હશે ને તમારું સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગમાં. અત્યારના બ્લોગની શરૂઆત થઈ છે રાતના 10:30 વાગે, કેમ કે અત્યારે થોડું કામ બહુ વધી જાય છે, કેમ કે હમણાં મહેનત બહુ વધારે કરીએ છીએ. કયા કામમાં મહેનત કરીએ છીએ તમને બધાને ખબર જ હશે કે અમે કયા કામમાં મહેનત કરીએ છીએ. અને બીજી વસ્તુ કે તૈયાર બૈયાર થઈ ગયા છે, જમી લીધું છે. અને ભાઈ કોક માણસ એવા છે કે એ ચડા પહેરતા હોય તો પણ એને હરમ નથી આવતી, પણ મને તો બહુ હરમ આવે મારા ભાઈ. તો હું ચડ્ડો પહેરતો જ નથી ને આયરો જો ચડ્ડામાં. સિપા ક્યાં હે? એરા કોક માણસો જે ચડ્ડો પહેરીને ઘરમાં હરમાતા નથી. ત્યાં ઘાઘરો પહેર્યો લાગે છે. નવી સ્ટેશન છે સલ્લુભાઈ ઓરે કાઢ લો જો બંદરિયા બોડી બતાડે. આઈ એમ અ સુપરમેન. બોડી બહુ વધી ગયો બાપા. વરસાદ આવે છે. મેં રિતિક રોશન ક્યાં ફેનું જો ભાઈ અત્યારે આવે ફૂલ વરસાદ. ગાડી ભીની થાય. ગાડી અત્યારે ચાર્જિંગમાં ને વરસાદ ફૂલ આવી ગયો. જો આયરો વરસાદ, મતલબ કે બહાર જવાનું હતું પણ બહાર જવાનું બગાડ્યું ને ગાડી ચાર્જિંગમાં. તો ચાર્જિંગમાં ભાઈ હરખુંમાં ઢાંકી દે બાકી બગડશે ચાર્જિંગ. બાપા ફૂલ વરસાદ આવે છે. અત્યારે વાળ ઉડાવે છે इस तरीके. મતલબ કોઈ અત્યારે વાળ કપાવે વાળ ઉડાવે. ये दिल है कि मानता नहीं આવા વરસાદમાં તૈયાર થઈશ મારો ભાઈ. મારા પપ્પા અમને બેને ઉપાડે છે, કેમ કે વરસાદ ફૂલ આવતો હતો ને ગાડી ભીની થઈ ગઈ. તો મારા બાપાએ મને ઉપાડી લીધા કે મજાક મસ્તી એટલી બધી ન હોય, પણ મજાક મસ્તી નહીં કરશું તો જિંદગીમાં બરાબર છે કે મારા બાપાનો ડાયલોગ છે કે બાપ બાપ છે ને દીકરા દીકરા છે, પણ દીકરા પણ એક ટાઈમે બાપ બનશે ને બાપ પણ એક ટાઈમે દીકરા બનશે, એવું બધી. મતલબ કે દીકરા પણ એક ટાઈમે બાપ બનશે. હારા પણ એ ટાઈમ ત્યારે આવશે જ્યારે અત્યારે મને જોઈશ ને મને ખાલી ખોટા ઝાપટથી ધોઈ નાખે. એની કરતાં આપણે અત્યારે બહાર જાય ને પછી બહારથી આપણે કરશું આગળ બ્લોગ કન્ટિન્યુ. યે દિલ હૈ. તો ભાઈ અત્યારે વરસાદ 2 મિનિટ થતો આવી નાકમાં પાણી કરી નાખ્યું છે. ને બીજી વસ્તુ કે વરસાદ આવતો હતો તો આપણે ગાડીને ઢાંકી દીધી, ગાડીને ઉડાડી દીધું ને ગાડી અત્યારે ચાર્જિંગ ઢાંકી દીધું. હવે આપણે કાઢશું આપણી ધનનો આ, કેમ કે આપણે ભીના થઈ જવા જોઈએ પણ ગાડી ભીની ન થવી જોઈએ, કેમ કે આપણે દિલદાર માણસ છે. હાલ બેટા ગાડી સાફ કર હરખેથી કરજો, ભીનો ન થવો જોઈએ. મોટો જોરના લોડાનો માણસ છે. પોતાની ગાડી હોય તો હાવ ગમે હાકે ને બીજાની ગાડી હોય ને બીજાની એટલે મારા અમારી ઘરની ગાડી પણ બેન સુધી જો અત્યારે પાસે ખાડાઈ નથી તો છૂટે છૂટ જવા દે. પણ વાંધો નહીં, તે મારા ભાઈ સ્ટ્રગલ નથી જોયું, મેં સ્ટ્રગલ જોયેલું છે. હું પહેલાં સાયકલ લઈને જતો, પછી ગાડી લઈને જતો, હવે ફોર વ્હીલ લઈને જતો. એને સ્ટ્રગલ કરાવતો ગાડી મળી જાય એને તો બહુ જ ભાઈ કે સ્ટ્રગલ કંઈ કરવાનું નહીં, ડાયરેક્ટ ગાડી લઈને ફરતું રહેવાનું. પણ મારા ભાઈ જિંદગી બી સારી નથી હોતી બધીની. જેમ કે કોક મતલબ કે જોયું એની લાઈફમાં માલ પટાવ સિવાય કંઈ કામ જ નથી કર્યું, ને કામ કર્યું તો બીજા હાટું કંઈ કામ નથી કર્યું. મેં મારા માલ માટે જ કામ કર્યું છે. હા મેં પણ એક એવું કામ કર્યું એટલે જોયું ને એક ખરાબમાં ખરાબ વાત કહું. જોયું જ્યારે એની લવરને બોલવા ગયો તો ત્યારે જોયું પાયથો હતો. જોયું ત્યારે પાયથો હતો એની લવર કહ્યું બાપ્પા હું કઈ નહીં આવ્યો. મતલબ
हमारे जैसा यहाँ पे कोई नहीं है तो हमें दिल ले जा तेरी माँ का बॉस આખો રસ્તો ચીકણો થઈ ગયો નચેરા મારો પણ ચીકણો થઈ ગયો છે પણ જોવો તો લઈ લો બાપુના 2 ફોન આવી ગયા ને અત્યારે ગાડીમાં પેટ્રોલ ફૂલ ટાંકી છે કે મારા બાપા પેટ્રોલ પુરાવે તો ફૂલ જ હોય છે કોક વગર પેટ્રોલ પુરાવતા નથી કેમ કે હમણાં નહીં ખરાબી ગઈ તો હવે આ ગાડી અડતા નથી પણ વાંધો નહીં ભાઈ કોક મારાથી પૂછું કે મેં પોક કેમ રાખ્યા ચાલે ઓહો હાલમાં કોક મારાથી પૂછો હાલોડાને કેમ કરે ઓહ જો મારી માને બોલા બધી રૂમ ગાડી આવવા દે પછી પછડીને ઠોકાઈ જાય પણ રૂમ આવવા દે મારા ભાઈ અમે આવવા દઈએ તો હાલે તમે આવવા દો તો ન હાલે બીજી વસ્તુ કે મારાથી કોઈ પૂછે કે વહી ગયેલી વસ્તુનું કેટલું અફસોસ થાય કેમ કે મને નથી થતું હવે શું દાંત તો જા તાર દાંત બદલ તો બાપા સોસલાના ગાંઠમાં 2 દાંત કેમ એવા દાંત છે તો ભાઈ હવે બાપુને લેવા જાય હા બસ સારો જ લાગે તને બીજી ડીજી નથી મારા ભાઈ મને આવી ગઈ છે એટલે વાંધો નહીં ભાઈ હું તો આવું હાલા રાખે નો પહેલી વાર મારી લાઈફમાં ચોટો મારી નાખ્યો પણ મને એવી કઈ હરમ ભરમ લાગે નહીં કેમ કે આપણે સ્ટ્રગલ જોયેલું છે હું મજાક કરે આજે ગમ માં નથી કેમ કે આજે તમારો ભાઈ છે બહુ તરક્કીની રાહ पे तू चल मेरा ले ले तू मेलन બાપો તો ધ્યાનમાં છે તે આજે ગાડી દેખાડી દીધી પણ જ્યારે મારો ટાઈમ આવશે તે તને હું આ દેખાડી કેમ કે અત્યારે અમે બી તૈયાર થઈને નીકળ્યા હતા હું તો તૈયાર નતો થઈને નીકળ્યો પણ કોક માથું તૈયાર થઈને નીકળ્યું હતું ને અત્યારે ઘરે જવું પડે છે કેમ કે વરસાદ આવે છે ને બાપુએ ના પાડી દીધી કે હમણાં હું નહીં આવી કેમ કે મને મજા નથી બહેન જો પેલા તારે કહેવાય ને તે બધા પેલા વાવ સુધી તૈયાર કરી દીધું ને પછી કઈ મજા નથી બાપુ ये तूने सही नहीं किया बापू कल मैं तेरे मेरी गान मारूंगा गान બાપુ તો કાલે ગયો પણ મારી ડ્રીમ કાર આગળ જાય જો ફોર્ચ્યુનર દેખાતી નથી થોડીક ફાસ્ટ જાવ દેવો મા ઉતરાય આપણે મારવા જ પીધા છે એટલા જણા આપણે મારવા પીધા છે પણ અમે બધીને મારી તો પણ બ્રેક તો મારું જ નહીં હા તો પણ બ્રેક તો મારી જ નહીં કેમ કે ગાડી જાય જાતે હોય ગાડી હારી જ જાતી હોય ગાડી ન જાતે તે હારી જ જાતી હોય હું બોલું કંઈ ખબર નથી પડતી પણ બોલવાનું જરૂરી છે કેમ કે બાપુ હિસાબે આ બધી બોલી મારા બ્લોગમાં જોડાયેલો છે તો થોડું જરૂરી છે હવે ફાસ્ટ જવા દે તો ડ્રીમ કાર બતાડી દે બાકી પછી ઘરે જઈને ઉદડો ઉડી લે અને ખરાબ કામ તો આપણે કંઈ કરતા નથી લાગે છે બિચારા ફોર્ચ્યુનરની ઇજ્જત કાઢશે જો ઓવરટેક કરવામાં ધ્યાન રાખશે ઓવરટેક થોડો ના કરું ગાડીનું ટાયર હલે ચડો ગીરીને જાવ એની બેનની સ્વીચ બેન તો મને તો હરમ જ લાગતી નથી કે ચડો ગીરીને જાવ પણ બેન છો ગારું તો ભૂલાય કેમ કે ગારું બોલજો કંઈ ખરાબ વસ્તુ નથી ને એક ટાઈમે મારા બાપાએ મને કીધું કે બેટા તું જે કરે એ તું તારા હારા માટે કર તો વાંધો નહીં મેં એ સારું કરી લીધું મારા માટે મતલબ કે સારું કરવાનું બાકી છે કર્યું આ ગાડીમાં મને એટલા ખાડા લાગે ને વાત પૂછો મને એલી ગાડીમાં મને કંઈ ખાડા જ ન લાગે કેમ કે એ ગાડી નવી ગાડી છે એટલે हम तो आ गए तेरी नल्ली में ताना बापू ની સાહેબે સોનો પેટ્રોલ વાયરું મે બાપુ સોનો પેટ્રોલ વાયરું કાલે બાપા કરતી 100 રૂપિયા લઈ લેવું 100 રૂપિયા લેવું ને નાસ્તા ન લો પાછા ઘરે આવી ગયા પણ ઘરના ને આજે ખુશી થાય કે અમારા બે દીકરા પહેલી વાર અમારી કોઈ વાત માને પણ એને હું ખબર કે અમે વાત નથી માનતા ફોર્ચ્યુનર થી આગળ થઈ ગયા ભાઈ ફોર્ચ્યુનર થી આગળ થઈ ગયા એટલે તો ખુશી છે તો ફોર્ચ્યુનર થી આગળ થઈ ગયો પણ ટાઈમ આવશે કે અમે ફોર્ચ્યુનર લઈને જાવ જ્યારે હું ફોર્ચ્યુનર લઈને જાય ને મારા ભાઈ મારી બાજુની સીટમાં બેઠો હોય ત્યારે મને એમ કહે કે જોયો હવે મારા ખીચામાં પૈસા નથી પેટ્રોલ ડલાવવાના તો મારા ભાઈ એકવાર તો જિંદગીમાં ડાઉનફોલ આવવું જ જોઈએ કેમ કે ડાઉનફોલ આવે ને તો તમને ખબર કેમ પડે કે કોણ તમારે છે ને કોણ બીજાના છે કેમ કે કોક માળા આપણા ન હોય ને કોક માળા આપણા હોય પણ એ આપણા ન હોય કોઈ માણસ આપણું ન હોય ભાઈ આપણે પોતાની લાઈફ માટે બન્યા છે નહીં કે બીજા માટે
તો પોતાની લાઈફને હેપી રાખો, મારા જેમ રાખો કે એની બેની જૂથ આપણે કંઈક કરવાનું હોય લાઈફમાં એવી રીતના રાખો કે આમ બિંદાસ રહો, ખુશ રહ્યો, હેપી રહ્યો, બધી રીતના બધી કામ કરતા રહ્યો. અને બીજી વસ્તુ કે અત્યારે મને નીંદર નથી આવતી કેમ કે બાપુ સ્કીમ રમાડી ગયો ને મને હવે હોવાનું મન નથી થતું. પણ આજે હું થોડોક વહેલો હોઈ જાય કેમ કે સવારના વહેલો ઉઠીએ. ને બીજી વસ્તુ કે આજનો વ્લોગ થોડોક નાનો જ છે કેમ કે હું આજે ક્યાંય બહાર નથી ગયો કેમ કે એને રાતના જ વરસાદ આવ્યો. હું ક્યારનું બહાર જવું કરતો હતો પણ વરસાદ હજી હમણાં આવ્યો. તો વરસાદ આવી જાય પછી ભીનું થવાની મજા આવે પણ પાછો રાતના તાવ આવી જાય ને હવાના આખો દિવસ હોવું પડે એટલે ને ખોટી બકચોદી નહીં કરવાની મારા ભાઈ. તબિયત આપણી ખરાબ થાય એવું કામ નહીં કરવાનું. બીજાની તબિયત ખરાબ કરી નાખવાની પણ આપણી સારી રહેવા દેવાની. મારા ભાઈ કોઈ કંઈ પણ કંઈ એની વસ્તુ માનવાની જ નહીં કેમ કે એકવાર અમારી ટીચરે મને એમ કીધું કે બેટા બાજુમાં બોલાવીને આમ કીધું કે બેટા તું 10મું કોઈ દી પાસ નહીં થાય. પણ અત્યારે હું 10મું પાસ થઈ ગયો છે ને મેં ભણવાનું જ મૂકી દીધું. હું અત્યારે 10મું પાસ થઈ ગયો છે ને મેં મારી મેડમને કીધું કે મેડમ કે હું 10મું પાસ થઈ ગયો. તો મેડમના રિએક્શન એવા હતા. મેડમે મને એમ કહી દીધું કે બેટા તું ચોરી કરીને પાસ થયો. પણ મેડમને કોણથી કે તમારો પ્યારો સ્ટુડન્ટ ચોરી કરીને નહીં મહેનતથી પાસ થયો. કેમ કે તેજસ એકવાર જે વસ્તુ ઠાણી લઈ મનમાં કે આ વસ્તુ કરવાની પછી તેજસ વસ્તુ કરીને જ રહે. કેમ કે મારું નામ તેજસ છે, નામની બ્રાન્ડ છે મારું મોટું તેજસ બનાવવાનું છે. રાતના વાગી ગયા છે 12. તો અત્યારનો વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરશું. તમને બધીને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો. મળીએ કાલના નવા વ્લોગમાં. બધી મારા ભાઈઓ બહેનોને લવ યુ. બાય બાય.